નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિચિત્ર વિદ્યાલય તથા કાંદાબા પ્રજ્ઞાલય બોરસદમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી પ્રકરણ 11 એક જાગૃતિ પત્રની વાર્તા. બરાબર, જાગૃતિ પત્ર તમે પ્રશ્ન મનમાં થશે પણ સરસ મજાનો પાઠ છે. એનો પ્રકાર જ કયો છે? હાસ્ય કથા. બરાબર, આપણને આપણામાં રમૂજી પણ કરે, હાસ્ય પણ કરે એવો પાઠ છે. એનો પ્રકાર છે હાસ્ય કથા. લેખક શ્રી ડોક્ટર રતિલાલ બોરીસાગર. એનો આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ આગળ ભણીએ. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે, એટલે કે નિરંજનના કાકા. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી, એટલે કે મેં પત્ર ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસરાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈ ઊભો રહ્યો એટલે કે બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. એટલે કે જે પત્ર ઓફિસમાં વ્યક્તિ બેઠા છે એ કોણ છે? વેદ સાહેબ પોતે છે. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજને વાત કરી હોત તો એ ગોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોણને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને અને નિરંજને દિવસો સુધી રહ્યા કર્યો હતો. બરાબર, જે આ ક્લાર્કની નોકરી માટે લેખક જાય છે એ કોણ હતા? ખુદ વેદ સાહેબ હતા. અને વેદ સાહેબનો પત્ર જ વેદ સાહેબના હાથમાં આવી ગયો હતો. તો પણ એમને નથી ખબર કે આ પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે. અને વેદ સાહેબ કહે છે કે અઠવાડિયા પછી તપાસ કરજો. અને આ લેખક જે છે એને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળે છે. તો આ સરસ મજાનો પાઠ આપણે ભણ્યા. તો તમારે ઘરે બેઠા અભ્યાસ કરવાનો છે અને શાંતિથી ભણવાનું છે. થેન્ક યુ.